ધારી આંગણવાડીની મહિલાઓ દ્વારા આંગણવાડીની મહિલાઓને પડતી મુશ્કેલીની બાબતને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાળા, ધારી। અમે ફ્રેક્ચર કરવાનું કહી તો કોઈ આવતું નથી, મજૂરી કરવા રહ્યા જાય, અમે ધક્કા ખાઈને થાકી જઈએ છીએ, છતાં કોઈ આવતું નથી, તો અમારે શું કરવાનું એના નિર્ણય તમારે લેવાનો છે। કામગીરી પૂરી મહિને થાય છે કે નથી થતી તમારી? અમારે નથી થતી, કોઈ વાતે ગમે એટલું બોલાવા જાય કોઈ આવતું જ નથી। એટલે સ્ટોક લેવા નથી આવતું? સ્ટોક લેવા તો આવે, એ બધા કોક ઘેરે હોય એ લઈ જાય ને છોકરાનું વજન કરવાનું આવે કે નો કેપ્ચર કરવા આવે, તો અમારે કેટલા કે અમને ધક્કા કરો કે તમે જાઓ, અમે જાય તો અમે કોઈ આવે ને। ઓનલાઈન કામગીરીમાં તકલીફ થાય છે એવું ને? હા, ઓનલાઈન કામગીરી બંધ કરો। ઓનલાઈન કામગીરી ઓનલાઈનમાં જ રહી છે। બાળકો બેઠું બેઠું કે હું હાજરી પૂરું લેવાતું નથી ભણાવાતું કે નથી કાંઈ એનું કાંઈ કામ થતું। કૃષ્ણા છે, હું મોડવેલ 95માં આંગણવાડી કેન્દ્ર સંભાળું છું। બરોબર, આજ તમારો શું પ્રશ્ન હતો? મારો બસ એ જ પ્રશ્ન હતો કે આપણે THRનું જે મુક્તિ મળે ને તો વધારે સારું। એમાં ફેસ પણ લાભાર્થીઓને આવતા નથી અને કોઈ લાભાર્થી પણ ઘરે હોય નહીં, અને તોય છતાં અમારે એ ફેસ લેવા માટે લાભાર્થીને બોલાવવા પડે। ઓનલાઈન કામગીરીમાં તકલીફ ઓનલાઈન પડે? કામગીરી હવે પૂરી કરો ને તો વધુ સારું। અન્ય કામગીરી કઈ કઈ કરો છો તમે આંગણવાડીમાં? બસ આ જો હાજરી પૂરીએ છીએ, અમે THR પાટીએ છીએ, પણ અમારે BLOની પણ કામગીરી પણ તમામ રજીસ્ટર પણ નિભાવવા પડે છે, એ પણ કામ, અને ઓનલાઈન કામગીરી પણ પૂરી મુક્તિ મળે ને તો વધુ એ સારું। સિવાય તમે બીજી કામગીરી કરો છો કઈ તમારી ઓફિસ સિવાયની? BLOની બીજી આપી છે BLOની આવેદન તમે એના માટે આપ્યું છે? આવેદન પત્ર પણ અમે એના માટે જ આપ્યું છે।